કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે હિંસા ફેલાવે છે. નમસ્કાર, હું છું ધ્વનિ રોહિણી. એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. થોડા દિવસ પહેલા પ્રદેશ કોંગ્રેસનું અમદાવાદ ખાતે પાલડી વિસ્તારમાં આવેલું કાર્યાલય રાજીવ ગાંધી ભવનની બહાર હોબાળો મચી ગયો. એક તરફ હતા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ, બીજી તરફ હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ. જોરો શોરોથી નારેબાજી થઈ, પથ્થરમારો થયો. પોલીસ આ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ખડકીને ઊભી રહી ગઈ. કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સતત એકબીજાની વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પથ્થરમારાની ઘટનામાં બંને પક્ષે કેટલાક કાર્યકર્તાઓ ઘાયલ પણ થયા છે. કેટલાક મહિલા કાર્યકર્તાઓ પણ કોંગ્રેસના મોરચે લડી રહ્યા હતા, જેમાંના એક પ્રગતિબેન આહિર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ છે અને ઘણી બધી ટીવી ડિબેટ્સમાં પ્રગતિબેન કોંગ્રેસનો પક્ષ મૂકતા આવ્યા છે. ક્યારે પણ પાછી પાની નથી કરી. કોઈ પણ ટોપિક, કોઈ પણ ચર્ચા કેમ ના હોય, હંમેશા કોંગ્રેસનો દમખમ સાથે પ્રગતિબેને પક્ષ મૂક્યો છે. જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે એ જ સ્થળે પ્રગતિબેન આહિર હાજર હતા. ઘણા બધા કાર્યકર્તાઓની અટકાયત કરી, જેમાંના એક કોંગ્રેસના આ કાર્યકર પણ હતા, જેમનો વિડીયો એક ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપની સામે ગંભીર આરોપો લગાવ્યા, પોલીસ પ્રશાસન સામે પણ સવાલ ઊભા કર્યા હતા અને એ વખતે પ્રગતિબેન અને તેમની સાથે અન્ય જે મહિલા કાર્યકર્તાઓ હતી તેઓ રામધૂન બોલાવતી જોવા મળી. રામધૂન બોલાવીને ભાજપનો વિરોધ તેમણે દર્શાવ્યો. તેમણે આરોપ ઘણા બધા લગાવ્યા, જેમાંનો એક એ પણ હતું કે પોલીસ ભાજપના કાર્યકર્તાઓને છાવરી રહી છે. ઘણા બધા વિડીયો કોંગ્રેસના વાયરલ થયા છે, જેમાંનો આ એક વિડીયો પ્રગતિબેન આહિરનો ખૂબ વાયરલ થયો છે. ચારે તરફ કોલાહલ છે, દોડા દોડી છે. આખો એ જે વિસ્તાર છે રાજીવ ગાંધી ભવનની બહારનો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. વર્ષો જૂનું અમદાવાદ જ્યારે તોફાનો નાની નાની વાતમાં થતા, એવું જ કંઈક આ રસ્તા ઉપર એ થોડી ક્ષણ માટે જોવા મળ્યું. રાહુલજીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે હિંસા ફેલાવે છે, એ લોકો નફરત ફેલાવે છે. ભારતીય જનતા પાર્ટીના દલાલોને જુઓ તમે, અહીંયા પોલીસ એને સપોર્ટ કરી રહી છે, એની ઉપર અમારી પર પથ્થરમારો કરી રહી છે, એમને રોકતા નથી. અને કોંગ્રેસ પાર્ટી એક નાનું એવું આંદોલન જનતા માટે કરતી હોય તો 5 મિનિટ આંદોલન કરી દેવામાં આવે છે. આ છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા અને એને ખુલ્લા પાડ્યા છે. ખુલ્લા પાડ્યા છે ભારતીય જનતા પાર્ટી એટલા માટે આ કરવા માટે આવ્યા છે. એને જનતાએ ન્યાય